ચાલો તો હવે આપણે જઈએ શેરીમાં ગણપતિ જોવા અને આપણે બ્લોગ બનાવીએ છીએ. જઈએ છે જો આ બાજુ ગણપતિ શેરીમાં છે તો આપણે જઈએ છીએ. નામ શું લખેલું છે? આર્યન ગ્રુપ. હા હા, ડેકોરેશન તો સારો છે હો. લાઈટો બાઈટો, માણસો તો જાય છે જોવા. આપણે જઈએ છીએ કેવા છે ગણપતિ બાપા. મંડપ બંડપ કેવો છે તમને બધું દેખાડીશ તો વિડીયોમાં. હા, આ જો આ બધા માણસો જાય છે ને અહીંયાથી આ જો આ બાજુ જાય છે. લાગે છે આ બાજુ બેહાડેલા છે ગણપત દાદા. હા, મંડપ તો મતલબ મોટો લાગે છે. હા, પછી અહીંયા જોઈએ છે તો ગણપત દાદા આવી ગયા છે લાગે. માણસો બધા અહીંયા ઉભા છે. મસ્ત મૂર્તિ છે ને માયા હાથી પણ છે. ગણપત દાદા બેઠા છે અને માણસો ફોટા પાડે છે. આપણે અહીંયાથી જોઈ લીધા છે ને અહીંયા જો લાઈટો બાઈટો બધી સારી છે ને હવે આપણે પાછા જઈએ છીએ. આ માણસો આવે છે ને આપણે જોઈને લીધા છે તો હવે આપણે જઈએ છીએ. પછી આપણે મૂકીએ તમે જોતા રહેજો વિડીયો. અહીંયા એટલી બધી ગરદી છે ને માણસો ઉતરે છે પણ આપણે તો જઈએ છીએ. આપણે તો તમને આખા બધા કરોડપતિ બનવા હાલો હવે આપણે આગળ ગણપત દાદા જોઈએ છે. અહીંયા જો અહીંયા તો લાગે બહુ સારા લાગે. અહીં તો બહુ મસ્ત છે. અમર જવાન લખેલું છે અને બહુ મસ્ત બધું ઘર જેવું ઘર. શું લખેલું છે? શ્રી ગજાનંદ કોલોની. ગણપત દાદાની કોલોની છે આ તો. બોલો, બહુ સારા ગણપત દાદા છે. અહીંયા તમારે જોવા આવવું જ પડે છે. બહુ મસ્ત બેહાડેલા છે. આ ભાઈ અહીંયા બેઠો છે. આ બધા ફોટા પાડે છે આપણે જોઈ લીધા છે. એ સામે ગણપત દાદા બેહાડે છે. અહીંયા તો બહુ મોટો મંડપ છે. ગણપત દાદા બહુ મોટા છે. રાજા છે રાજા ભાઈ. ગણપત દાદા તો આપણે રાજા છે ભાઈ, રાજા. હાલો હવે આપણે આગળ વધીએ છીએ. અહીંયા માણસો આવે છે ને જાય છે.